ચોપ્પાનો છે આપણે વાવવાનો છે. હા વાવવાનો 56 ને વાવવાનો જો આપણે એકલા છે કે એટલે લેરી ભરી દીધી. હેલો યુટ્યુબ ફેમિલી સગીને મારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં, બધા જેમ બધા હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે હાલમાં છીએ માળમાં. સરસ મજાને એવો સૂર્ય દાદા ઉગી ગયા છે ને અમારે અહીં જો અત્યારે કે વાવણી આવી ગયો છે. જો આપણે કે મુહૂર્ત કરવાનું છે અત્યારે કે વાવવાનું મુહૂર્ત કરવાનું છે એટલે પહેલાં ઓલી બાજુ લીધે આપણે રાખવાના છે એ શેષ પોઝિશને આપણે વાવણીઓ ગોઠવાય છે. નશુભાઈને લઈને આવેલા હોય તો ટૂંક સમયની અંદર કે આપણે વવાઈ જાય ને એમાં અમે માણસો છે કે થોડોક વરસાદ તો કામમાં છે કે થોડુંક બિઝી રહેવું પડશે એટલા માટે એટલો બધો ખાસ ટાઈમ નહીં મળે તો આપણે એક્સરસાઇઝ કરી લેજો. બાકી જો કેમ રહ્યું? સારું રોટામાં છે હવારમાં ચોપ્પાનો છે આપણે વાવવાનો છે. હા વાવવાનો 56 ને વાવવાનો ટ્રેક્ટરમાં ભરી નાખે છે આપણે. હા હવે વાવશે એવું છે. તો આપણે પોઝિશનમાં આવી ગયું છે હવે કે આપણે રોપ વાવવાનું કરી દઈએ શરૂ. તો ફેમિલી જે ફાઇનલ આપણે કે બધી કમ્પ્લીટ છે કે ડુંગળી વવાઈ ગઈ છે અને વાવણી આવી ગયો છે ને જો પેલો કીધેલું માંડી તે આખામાં કે કમ્પ્લીટ આપણે ડુંગળી વવાઈ ગઈ છે ત્યાં કહે કે બહાર કળી નથી એક જણ હેઠામાં નથી કે એમાં કોક રહી ગયા બહાર એના બધા દાંટી છે આમાં સહીઓ દાંટે છે અને મહારાષ્ટ્રમાં પપ્પા ગયા છે દવા લેવા કેમ કે મેં વહેલા બી એવા કે આગળ કોઈ નથી બધી દવા લેવા ગયા છે એ બધી દાટીએ છે એક આમાં રહી ગઈ એક આમાં રહી ગઈ પેલો કેળો કે એમાં રહી ગઈ એમાં ડટાઈ ગઈ છે બાકી બીજા ત્યાં છે કે બહુ એટલી બધી રીત નથી. જ્યાં વર્ષે છે કે સવારથી માંડીને સાંજ પડી ગઈ હતી આવી રીતના બધી કળી છે કે આપણને ઉડતા પણ હાલ ખરે છે કે એવું નથી થયું કેમ કે આપણે ઘરનું કટર ને બધું હતું કે તો સારું એવું પૂરું તૈયાર કરી નાખ્યું હતું અને 5 લાટ હતી તો એને લીધે કે વાવણી બેસી જાય તો બધી કળી છે કે નીચે વી જાય ને ડટાતી જાય ને ઓલી પાંચ ઓછી હોય કે તો ન ડટાય એટલે વધારે બહાર આવી જાય એવી રીતના બધું તૈયાર કર્યું હતું કે આપણે કમ્પ્લીટ છે કે બધે ડટાઈ ગઈ છે એટલે હજી તો દાટવા પણ જ નથી કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે છે કે આ 2 કેરા બાકી છે તો એમાં છે કે આપણે દાટવાની થોડી પાંચ ઓછી પીધી કા કેવું હતું સારું હા હા તો હેઠે નીકળી ગયો દાટતો એટલે 20માં પૂગી ગયો ભાઈ અડધે પૂગી ગયો અડધે અડધું છે અહીં લીધો અહીં લે આમ અહીં અડધું કહેવાય એવું છે ભાઈ અહીં લીધા બધી દાટવાની છે બધું તો હે કે થોડીક વાર કામે લાગી જાય એટલે ચાલુ કે કામ પતે તો ફાઇનલ ભાઈ મજા આપણે વાડીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કે ડુંગળી સોંપવાનું માંડીને જ્યાં સુધી પાવાનું આવે ને ત્યાં સુધી બધી પ્રોસેસ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે અને પાણી પણ ધોળિયા સડાઈ દીધું છે તો જો એટલે માંડીને તે પાને કરી 1 કેરો પીધો છે આમાં છે કે ટાઈમ પૂરો થઈ ગયો સવારે 7 વાગ્યાથી લાઇટ આવે તે 4 વાગે વી જાય તો 4 વાગે તો લાઇટ વી ગઈ છે હજી 1 કેરો પૂરો પીધો ને પણ ધોળિયો છે કે આપણો પલ્લી ગયો છે અને કાલથી પછી કમ્પ્લીટ છે કે આપણે બધું પી જાય તો હવે કે આપણે જઈએ ઘરે અને સવારના અહીંયા હતા 7 વાગ્યાનું હવે કે આપણે ઘરે જઈએ તો ફેમિલી આપણે અત્યારે કે કમ્પ્લીટ 1 લારી ખાતર આપણે ભરી લીધું છે જ્યાં કપાસ ને બધું ખાઈને બધું કમ્પ્લીટ કર્યું હતું ને એમાં નાખવાનું છે
જો આપણે એકલા છે કે એટલે લારી ભરી દીધી હે ભરી ને હા ભાઈ ભરી લીધી હો. હા તો પછી હા તે વાલો ઠલાઈ આવી હા તો ઠલવવા આવો છો એમ તો ઠલાવવી તો પડશે ને. એ હું એકલો ઠલવતો હતો તો હવે એકલો ઠલાઈ હા તો ટ્રેક્ટર કોણ નાખશે? હું આખી ટ્રેક્ટર તો ઠલાવશે કોણ? હું ઠલવી તમારે ઠલવવાનું ટ્રેક્ટર માં રાખવાનું. હા હા અત્યાર સુધી ક્યાં હતો અટા હું મોન છે લગતા લેસન ને બધું બાકી હતું કે ઠીક એવું હતું બરોબર છે એ કરવું પડે તે બાકી રહે કરી નાખશે હાંજે પાછા. એવું ઠીક ઠીક તો આપણે એટલું ખાતર છે કે એટલે લારી ભરી છે એટલે આખી તો નથી ભરી અધૂરી છે અને આપણે છે કે ના કપાસ છે એમાં નાખવાનું છે તો કમ્પ્લીટ છે કે નાખી આવી હવે એને આપણું કામ કમ્પ્લીટ થઈ જાય તો ફેમિલી આપણે કટર મારીને પડું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે આપણે લાઠવાનું છે તો આપણે ઘરનું જ લાઠ્યું છે ને બળદે પણ ઘરના જ છે કેમ કે ટ્રેક્ટરમાં છે કે વધારે જગ્યા મૂકી દે કે એને લીધે કે આપણે ટ્રેક્ટરનું લાઠ્યું કે એવું કાંઈ લાવ્યા નથી આપણે બળદથી ને કે સરસ મજાને એવું થઈ જવાનું છે આપણે જા પાલ પાડ્યું કે ના બળદથી પાલ પડી જાય ઓલા ટ્રેક્ટરથી ન પડે આમ તો પડખે હોય તો ટાયરની જગ્યા પડી રહે બીજી જગ્યા પડી રહે એવું બધું કરાવે તો આપણે બળદથી ને કે લાઠવાનું છે પછી તો મારા પપ્પાએ કે જોઈનિંગ કમ્પ્લીટ કરી લીધા છે હવે જાય આપણે પડીએ અને લાઠી નાખીએ આપણે તો ફેમિલી ફાઇનલ આપણે કે બધું કમ્પ્લીટ લઠાઈ ગયું છે અને સાહ પણ કમ્પ્લીટ પડી ગયા છે તો એમાં છે જુઓ 1 2 3 4 5 6 અને 7 છાહ આપણે કમ્પ્લીટ પાડી દીધા છે વીસમાં જો નીક નાખી દીધી છે જો એક અહીંયા નીક છે એક સામે નીક છે અને આવી રીતના કે બધું રોડવીએ છીએ અત્યારે પાણી સ્થિર રહે ને એક રીતે સરખું ચાલે કે એને લીધે કે રોડવું પડે જો લાઠી ત્યાં જો આવું હોય તો એને હે કે આવું કરવું પડે બધું એક લેવલ કરવું પડે તો અત્યારે છે કે હું બધું સવારનું એ જ બધું કરતો હતો અત્યારે જો 1 2 અને 3 ક્યારે કે બાકી છે રોડવાના તો એ હવે રોડવાના છે ને બાકી બધું જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે મારે એક બીજું કામ છે તો આપણે એ કામ કરવાનું છે એટલે કે આપણે જવાનું છે એક ફેરો છે તો ત્યાં જવાનું છે એટલે ત્યાં સુધી મા પપ્પા બધું કામ કમ્પ્લીટ કરી નાખશે એક રોડવાનું છે જ્યાં સુધી ટાઈમ જ ના સુધી આપણે ટાઈમ ભરી દઈએ પછી મા પપ્પા કામ કરશે તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે કે ઘરે આવી ગયા છીએ ને આપણે પડ્યું હોય કે કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે એમાં કે પાણી પહોંચાડવાનું છે પછી શું વાવવાનું છે ને શું કરવાનું છે ને એ તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો તમને જેમ લાગતું હોય એમ આપણે ઘણા બ્લોગમાં આપણે કીધું છે કે આપણે વાડીમાં શું પાક થાય છે ને શું પાક નથી થતા તો એમાં તમારે અંદાજ પડે ને એ પ્રમાણે આપણે કે કહેજો એટલે આપણે પડ્યું કમ્પ્લીટ કરી નાખેલું છે ને હવે પાણીની બધી પ્રોસેસ આવશે અને આવતા બ્લોગમાં તમને ખબર પડી જશે કે આપણી પડામાં શું કરવાનું છે એમ તો હવે આજના બ્લોગને અહીંયા કરીશું આશા રાખીએ તમને અમે બ્લોગ ગમ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે ડેલી ટુ ડેલી બ્લોગ આવશે જ તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.